પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખાતર ગામડી ગામ ખાતે ₹1.88 લાખના નવીન રોડનું લોકાર્પણ સંસદ ભરતસિંહ ડાભીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખાતર ગામડી ગામ ખાતે આઝાદી બાદ પ્રથમ વખત ₹1.88 લાખના ખર્ચે નવીન રોડ બનાવી આપી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંસદ ભરતસિંહ ડાભીના વરદ હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ લોકાર્પણ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અરવિંદભાઈ ગોકલાણી, પૂર્વ પંચાયતના પ્રમુખ લખમણભાઈ આહિર, સદસ્ય મેવાભાઈ આહિર, લખમણભાઈ ચૌધરી, સુરેશભાઈ ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ લોકાર્પણને ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.